મહાદેવનું ચરિત્ર અદ્ભુત છે. મહાદેવે મારુતિનું રૂપ લીધું એટલે એને પૂછડું હતું. એનો જે દીકરો થયો હનુમાનજી એને પૂછડું હતું. અને છતાંય તમે જુઓ તો બાપ બ્રહ્મચારી અને મા કુંવારા એનો દીકરો હનુમાન છે. પણ નારદજી અને દેવોએ એનું ભવિષ્ય કરેલું કે 12 પોર થશે પછી આ તમારો દીકરો ગુજરી જશે. હનુમાનજી મહારાજને ખબર પડી કે માં કેમ ઉદાસ છો? કે બેટા કાંઈ નહીં. તો કે નહીં માં બતાવો શું તકલીફ છે. ત્યારે અંજની માએ કીધું કે 12 પોર પછી તારું મૃત્યુ થશે એમ જ્યોતિષ કહે છે. હનુમાનજી કે એમ? તો કે હા. અને જન્મતા વેત ઉડ્યો ભાઈ. સૂર્યને પકડીને મોઢામાં નાખી દીધો. વિચાર કરો એનામાં કેવી તાકાત છે. એને હલવા દઉં તો હવે પોર આગળ વધે ને. 14 બ્રહ્માંડમાં અંધકાર વ્યાપી ગયો. બધા દેવોએ ભેગા થઈને મહાદેવને પ્રાર્થના કરી. દેવોએ પ્રાર્થના કરી ત્યારે હનુમાનજી મહારાજે મોઢામાંથી સૂર્યને બહાર કાઢ્યો. અગિયારમો રુદ્ર છે. અને પાછો આખો વજ્રનો છે. એની ઉપર કોઈ હથિયાર કામ ન કરે. એટલા માટે શિવના મંદિરમાં હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. મહાદેવના હાથમાં ડમરું છે. એનું રહસ્ય બતાવ્યું છે. મહાદેવના હાથમાં ડમરું છે. એનું શિવ પુરાણમાં નામ બતાવવામાં આવ્યું. એનું નામ છે બ્રહ્મનાદ. હિન્દુ, તિબ્બતી અને બૌદ્ધ ધર્મની અંદર એનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે ડમરૂનું. ડમરૂમાંથી સતત નિરંતર નાદ બ્રહ્મ ગુંજા કરે છે. ઓમનો ધ્વનિ ગુંજા કરે છે. અને મહાદેવે ખાલી ડમરું વગાડ્યું ને ત્યાં તો 14 બ્રહ્માંડની રચના થઈ ગઈ. એક વાર મહાદેવ ડમરું વગાડે અને 14 બ્રહ્માંડની રચના થાય નાદથી. મહાદેવના ડમરૂનું એ રહસ્ય છે. આજે પણ કૈલાશ પર્વત ઉપર જનારા તિબેટિયન લોકો એમ કહે છે, મિલેરપ્પા, જે અત્યાર સુધીમાં એક વ્યક્તિ ત્યાં પહોંચી શક્યો છે. એ એમ કહે છે કે ત્યાં જાય ને જેમ જેમ આગળ જાય ને એમ ડમરૂનો અવાજ આવતો હોય અને એમાંથી ઓમનો નાદ નીકળતો હોય. આજે પણ અને સ્પેસ સ્ટેશનની અંદર પૃથ્વીના વાતાવરણની અંદર જે બહાર જાય વૈજ્ઞાનિકો એ પણ કબૂલ કરે છે કે અંધકારમય ગેલેક્સીમાંથી એક ડમરું જેવો અવાજ આવે છે. આ છે ડમરુંનું મહત્વ. બીજું, મહાદેવના હાથમાં ત્રિશૂળ છે. શેનું પ્રતીક છે? એનું શું નામ છે? મહાદેવના હાથમાં જે ત્રિશૂળ છે એનું નામ છે વિજયા.
આપણી આ પૃથ્વીની કક્ષા 3 આયામની અંદર આવેલી છે. 3 આયામ, 3 સ્ટેપ. એટલા માટે મહાદેવના ત્રિશૂળમાં 3 પાંખડા બતાવવામાં આવ્યા. બીજો અર્થ થાય છે ભૂત, ભવિષ્ય અને વર્તમાનથી પર જે તત્વ છે શિવ છે, એટલા માટે એ ત્રિશૂળના 3 પાંખડા બતાવવામાં આવ્યા છે. મહાદેવના ત્રિશૂળનું નામ છે વિજય. આ 3ની અંદર આખી દુનિયા સમાયેલી છે. બીજું, શિવના દર્શન કરો ને તો મહાદેવના હાથમાં એક ધનુષ બાણ હશે. સાકાર સ્વરૂપ મહાદેવની મૂર્તિ, એના દર્શન કરો તો 55 મુખવાળા શિવજીના હાથમાં ધનુષ હશે. આ મહાદેવના ધનુષનું નામ પિનાક છે. મહાદેવને આ ધનુષ આપ્યું કોણે? મહાદેવનું ધનુષ આવ્યું ક્યાંથી? એનો શું ઇતિહાસ? મહાદેવની એક એક વસ્તુનો ઇતિહાસ છે. આધ્યાત્મિક પણ એનો ઇતિહાસ છે, આધિ ભૌતિક પણ એનો ઇતિહાસ છે, અને વૈજ્ઞાનિક પણ એનો ઇતિહાસ છે. મહાદેવના હાથમાં જે ધનુષ છે એનું નામ છે પિનાક. આ હિન્દુ સંસ્કૃતિની અંદર, હિન્દુ સનાતન ધર્મની અંદર એક આ મહાદેવનું પિનાક, વિષ્ણુ ભગવાનનું ધનુષ સારંગ અને અર્જુનનું ધનુષ ગાંડીવ, આ 3ની ચર્ચા લગભગ 18 પુરાણોમાં થાય છે. 3 આ ધનુષ આવ્યા ક્યાંથી? એવી કથા મળી આવે છે કે બ્રહ્માએ જ્યારે આ સૃષ્ટિની રચના કરી ત્યારે અંગિરસ નામના ઋષિને પ્રગટ કર્યા 10 માનસ પુત્રમાં. અંગિરા ઋષિના દીકરા થયા આંગિરસ. આંગિરસના દીકરા થયા ઘોર ઋષિ. ભૂદેવો ખાસ સાંભળતો. આંગિરસના દીકરા કોણ થયા? ઘોર ઋષિ. અને આ ઘોર ઋષિ પરંપરાની અંદર બ્રહ્માથી 4થું સંતાન છે. અને એની કથા, એનું ચરિત્ર, આ તો સતયુગમાં બનેલું, પણ એની કથા, એનું ચરિત્ર છેક દ્વાપર યુગના અંત સુધી જોવા મળે છે. એ ઘોર ઋષિના દીકરા કણવ ઋષિ છે. ભગવાન કૃષ્ણના વિદ્યાગુરુ સાંદીપની છે અને આધ્યાત્મ ગુરુ ઘોર ઋષિ છે. મહાભારતનું ભયંકર અને ભીષણ યુદ્ધ થયું, લોહીની નદીઓ વહેવા માંડી, ત્યારે કૃષ્ણની ઉંમર હતી 70 વર્ષની. યુદ્ધના પરિતાપથી ગ્રસ્ત થઈ ગયા, મન થોડુંક વિચલિત થઈ ગયું. ત્યારે કૃષ્ણ આ ઘોર ઋષિના આશ્રમની અંદર 40 દિવસ સુધી રહ્યા એવો ઉલ્લેખ મળી આવે છે. કારણ કે એના આધ્યાત્મિક ગુરુ છે કૃષ્ણના. મહાભારતના યુદ્ધની શરૂઆતમાં
વિરાટ સ્વરૂપ ધારણ કરી ભગવાને અર્જુનને જે જ્ઞાન આપ્યું એ ગીતાજીમાં લખ્યું. પણ યુદ્ધ પૂરું થયું, પાંડવોને રાજ મળ્યું, કૌરવો મરાણા, સભા બેઠી. એમાં એક વખત અર્જુને પાંડવોએ ભગવાન કૃષ્ણને કહ્યું, પ્રભુ, યુદ્ધના મેદાનમાં તમે જે વિરાટ રૂપ ધારણ કરી અને જે ગીતાનું જ્ઞાન આપ્યું હતું એ પાછું અમને રિપીટ કરો, પાછું અમને કહો. ત્યારે ભગવાન કૃષ્ણએ જવાબ આપેલો, એ નહીં કરી શકું. કેમ? તો કે જ્ઞાન જે મેં તને યુદ્ધના મેદાનમાં આપ્યું એ હું નહોતો આપતો, મારી તુરી અવસ્થાની અંદર બીજું કોઈક આપતું હતું અને હું તને કહેતો હતો. એ ગીતાનું જ્ઞાન કોણ આપતું હતું? કૃષ્ણના ગુરુ આ ઘોર ઋષિ એને જ્ઞાન આપતા હતા. આપણા ઋષિઓ તો બહુ ભાઈ પરંપરા છે. આ ઘોર ઋષિનો એક દીકરો જેનું નામ છે કણવ ઋષિ. કણવ ઋષિનું નામ તો તમે સાંભળ્યું હશે. કવિ કાલિદાસે જે અભિનવ શકુંતલમ લખ્યું નાટક, એમાં આ કણવ ઋષિના આશ્રમની અંદર નું આખું વર્ણન બતાવ્યું. માલિની નદીના કિનારે આ કણવ ઋષિનો આશ્રમ હતો. 10,000 વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષા માટે ત્યાં ભણતા હતા. ક્યાં આવી માલિની નદી? ઉત્તરાખંડની અંદર, હિમાલયની બાજુમાં. એને કણવ નગરી પણ કહેવામાં આવે છે. વસંત પંચમીના દિવસે ત્યાં મોટો ઉત્સવ થાય આજે પણ. આ કણવ ઋષિ જે હતા, એક વખત તપસ્યા કરવા માટે બેઠા. 10,000 વર્ષ સુધી સમાધિમાં રહી અને તપસ્યા કરી. ત્યારે બ્રહ્માજી એના ઉપર પ્રસન્ન થયા. બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માની દ્રષ્ટિ પડી તો પીપલિકાઓ એના શરીરને ખાઈ નાખેલું હતું. ખાલી હાડકાનું માળખું હતું. બ્રહ્માની દ્રષ્ટિથી એને સુંદર મજાનો દેહ પ્રાપ્ત થયો. બ્રહ્માએ કીધું, પ્રસન્ન થયો છું, હે કણવ, માગો શું જોઈએ છે? કણવ ઋષિ કે મારે તો કાંઈ જોતું નથી, બસ હું તો ભક્તિથી આપનું આરાધન કરતો હતો, મારે શું જોઈએ? મારે કાંઈ જોતું નથી. કૈલાસ પર્વત ઉપર એકલા તપસ્યા કરવા. પણ અહીંયા આ ઋષિએ તપસ્યા કરી, એની જટાઓ વધી ગયેલી. એના મસ્તકની જટાઓની અંદર અને મસ્તક ઉપર બ્રહ્માજી જ્યારે પાછા બ્રહ્મલોકમાં જતા હતા ત્યારે એની નજર પડી તો આ ઋષિના મસ્તક ઉપર એની જટાઓમાં વાસના ઝાડ ઉગી નીકળ્યા હતા. જોઈ ગયા બ્રહ્માજી. વિચાર કર્યો કે આ ઋષિ આટલા વર્ષો તપસ્યા કરી કે એના માથાના વાળમાં વાસ ઉગી નીકળ્યા. આ વાસ કોઈ સામાન્ય ન હોય એટલે જાતા જતા બ્રહ્માજીએ વાસ કાપીને હારે લેતા ગયા. આવી કથા મળી આવે છે. અને એ વાસ બ્રહ્માજીએ વિશ્વકર્માને આપ્યા કે આમાંથી તું સુંદર મજાના ધનુષ બનાવો. અને વિશ્વકર્માએ એમાંથી જટામાંથી ઉગેલા વાસમાંથી, જેની અંદર આ ઋષિના તપનું તેજ હતું, એનાથી આ 3 બાણ બનાવ્યા. મહાદેવનું પિનાક, વિષ્ણુનું સારંગ અને અર્જુનનું ગાંડી. એટલા માટે તો ગાંડી માટે થઈને તપસ્યા કરી હતી અર્જુને. કારણ કે જેવું તેવું નહોતું, એ આ ઘોર ઋષિના તપનું ફળ હતું. ખાલી આમ ટંકારો કરે ને ત્યાં તો કાચા પોચા હૃદયના યોદ્ધાઓ છાતીના પાટિયા બેસી જતા હતા ભાઈ. મહાદેવ પિનાકનો એક જેમ ટંકારો કરે, 14 બ્રહ્માંડમાં ખળભળાટ મચી જતો હતો.
આ છે આપણા ઋષિમુનિઓની તાકાત, આ છે આપણા સંતોની તાકાત, અને આ છે આ મનોજની તાકાત. આ પેલા છે ને મહાદેવની સેનામાં હતો, ઓલા આમ કાલ નતા કરતા, એમાંથી મારી ભેગો ઘણા બધા કથામાં આવે ને દર વખતે હરિદ્વારને અમે કથામાં જાય ને તો મને કહે દાદા આશીર્વાદ આપો, મારી હગાઈ થઈ જાય. હું આશીર્વાદ ખરેખર બટુભાઈ નહોતો આપતો, મને ખબર છે કે આ હખણો રહી નહીં. દાદા કાંઈક કૃપા કરો, આશીર્વાદ આપો, મારું ઘર બંધાઈ જાય. મેં કીધું હાલે માલવા દે ને તને. અરે દાદા કૃપા કરો. મેં વળી ગંગા કિનારે એને આશીર્વાદ આપ્યા, થઈ ગયું. પછી હમણાં પછી તો ઘણા વખત એ નહોતો આવતો, લગ્ન થયા પછી તો હારા હારા ન દેખાય ને. અહીંયા ભેગા થયા તો હવે પાછો હાથ જોડીને એમ કે દાદા હવે કંઈક કરો, અમારે બે માણસને ભળતું નથી. બોલો, હવે એ બે માણસને ભળતું નથી, એમાં અહીંયા ડખા કરે છે. ના, હું તો ખાલી મજાક કરું છું. એના ઘરવાળા ખરેખર બહુ સારા છે, સંસ્કારી છે. અને તમે આ મનોજભાઈને જોશો ને એટલે ખ્યાલ આવી જશે કે એને કેવા હાચવે. એવું બધા તો ઘડી કર. કતિકા જેવો છે, એ ઘરવાળી ન હાચવતી હોય તો આવું હોય, હાવ જ ધરાઈ જાય. બોલો, બે ત્રણ હોય, એક નહીં. પણ હવે એને થોડીક પાલટી ફેરવી, મહાદેવના પક્ષમાં વહી ગયો ને એ ભૂતડામાં, એટલે રાયડું પડ્યા કરે. સારો છોકરો છે, ભગવાન એની ઈચ્છા પૂરી કરે. સારી ઈચ્છા કરજે. કા વર્ગ એટલે પિનક, સારંગ અને ગાંડી, આ ત્રણેય ધનુષ જે છે એ આ ઋષિની પ્રસાદી છે. એટલા માટે 18 પુરાણની અંદર એનું નામ લેવામાં આવે છે. બીજું આપણે જોઈએ તો મહાદેવના સાકાર સ્વરૂપની અંદર મહાદેવજી પોઠિયા ઉપર બિરાજમાન હોય, નંદી ઉપર બિરાજમાન હોય. આ નંદી કોણ છે? આપણા હિન્દુ ધર્મની અંદર નંદી એ મહાદેવનો પશુ અવતાર છે. એટલે તો ભગવાનનું એક નામ પડ્યું પશુપતિનાથ મહાદેવ કી જય. અને એ જ એનું વાહન છે. દરેક શિવ મંદિરમાં મહાદેવની સામે સેવા માટે સદાયને માટે તત્પર હોય એવી મુદ્રાની અંદર શિવાલયની અંદર આ નંદીને સ્થાન આપવામાં આવ્યું છે. નંદીને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. નંદીને પવિત્રતા અને વિવેક બુદ્ધિનું જ્ઞાનનું પણ પ્રતીક આપવામાં આવે છે. આ નંદીશ્વર કૈલાસ પર્વતના રક્ષક માનવામાં આવે છે. નંદીના તમે સ્વરૂપના દર્શન કરજો. મહાદેવના મંદિરમાં નંદીની આંખો વિચાયેલી હશે. એ સદાને માટે શિવનું સ્મરણ કરે છે. મહાદેવની સેવા કરવા માટે થઈ મહાદેવના દ્વારપાળ બની અને કઠોર તપસ્યા કરેલી. ત્યારે પૌરાણિક કથા અનુસાર શિલાદ
શિલાદ ઋષિ અને સુયસા દેવીએ તપસ્યા કરતા મહાદેવની આ નંદીશ્વરનો શિવનો અવતાર થયેલો. એટલે ઘણા મને પૂછતા હોય નંદીના માતા પિતાનું નામ શું? શિશાદ ઋષિ અને સુયસા દેવીનું સંતાન આ નંદીશ્વર છે. મહાદેવની ખૂબ તપસ્યા કરેલી. મહાદેવ પ્રસન્ન થયા દંપતી ઉપર. માગો માગો શું જોઈએ છે કે આપની કૃપાથી જો આપ પ્રસન્ન થયા હોય તો તમારા જેવો મારે અહીંયા એક દીકરો થાય. મહાદેવ કહે મારા જેવો તો આ જગતમાં કોઈ છે જ નહીં. તો તમે તપસ્યા કરી છે તો તમારી ઈચ્છાને પૂર્ણ કરવા માટે હું સ્વયં મહાદેવજી કહે હું તમારે ત્યાં જન્મ ધારણ કરીશ. અને શિવના અંશરૂપ નંદીશ્વરનો જન્મ થયો અને આકાશમાંથી દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર કર્યો. બોલીએ નંદેશ્વર મહાદેવ કી જય. એટલે નંદી છે ને એ પણ શિવનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. બીજું, મહાદેવે ગળામાં ફણીધર નાગ હાર ધારણ કર્યો. આ શું બતાવે છે? હું તમને એક એક વસ્તુ, આજ તો બટુકભાઈ ને આવ્યો જ ને, મારામાં જે છે ને એ બધું બટુકભાઈ ના આગળ ખાલી કરી દેવું. આ બટુકભાઈ ઉપર હું એટલો ખુશ છું. અમારી ભેગા આટલા આટલા લોકો છે બધા, એને તમે પૂછો કે પ્રફુલ્લ દાદાએ આવી કોઈ દી કથા કરી છે? નહીં. એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં ભગવત કૃપાએ મારી કથાનું આયોજન નથી હોય. પણ આટલું બધું આનંદપૂર્વક જો હું કથા કરતો હોય ને તો અહીંયા એના બે કારણ છે. એક તો આ બટુકભાઈના પરિવારનો ખૂબ પ્રેમ છે ને એમાં ગીગન મારી હારે છે. ગીગન માટે જોરદાર તાળી હતી જાય. બટુકભાઈને તો ઓળખતો નહોતો, ગીગને ઓળખાણ કરાવી. અને ગીગન છે ને એ જેની ઓળખાણ કરાવે એમાં હું કાંઈ પછી જોવા પણ રાખું જ નહીં. કારણ કે એની સેવા એવી છે ગીગનની, તમને નહીં ખબર હોય. પણ અમે જ્યારે જ્યારે અહીંયા બાપાના સ્થાનમાં, અમારા સુરાપુરાના સ્થાનમાં યજ્ઞ કરવા આવીએ ને તો ગીગનભાઈનો પરિવાર ખડે પગે ઊભો હોય. અને બધાને, અમે તો કોઈને ઓળખીએ નહીં. અમે તો વર્ષમાં એકવાર આવીએ, પાછા ભૂલી જાય ઓલે વખતે કોણ હતું એ ગીગનભાઈ જાણે ને એનું કામ જાણે. અને અમારું સરસ કામ કરી દેતા હતા. અમારા દાદાનું કામ સરસ કરી દેતા, અમારું યજ્ઞ સરસ પૂર્ણ કરાવી દેતા હતા. એટલે ગીગનના ઋણ હતા એ આજ બધા ઉતરી ગયા. અને ગીગનભાઈએ મને કીધું કે અમારે બટુકભાઈને શિવ પુરાણ કરવું જ દાદા. અને મેં હા પાડી. અહીંયા આવીને જોયું, મારે ઘરે આવ્યા, અહીંયા અમે આવ્યા, તમારો પ્રેમ જોયો, તમારા દીકરાઓનો પ્રેમ જોયો, તમારા દીકરાની વહુનો પ્રેમ જોયો. એના છોકરા ઓલા ટાબરિયા હમણાં હતા ને ગદા લઈને ગુસ્કોટ વગરના, એ પણ અમારી યારે ભળી ગયા. એટલે મજા આવવાનું એક કારણ એ છે. અને બીજું, અત્યારે જે ખીલીને હું બોલી રહ્યો છું, જે મારામાં ભગવાને જ્ઞાન આપ્યું છે, સદબુદ્ધિ આપી છે, એક જે કાલાવાલા હું અત્યારે ભાવથી કરી રહ્યો છું, એનું બીજું કારણ છે અહીંયા બાજુમાં જ મારા ગુરુ અને મારા સુરાપુરા મનસુખભાઈ પટેલની વાડીમાં બિરાજમાન છે, જેનું નામ છે વેરસી બાપા. તો આપણે જોરદાર જય જયકાર કરી અને એમને પણ યાદ કરીએ. બોલીએ વેરસી બાપાની. અને ત્રીજું, તમારો રબારી સમાજ. પહેલેથી હું રબારી યારે ખૂબ રહેલો, આજે પણ મારા રબારી મિત્રો છે ઉનામાં. એટલે ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ થયો છે. એટલે આ બધા રહસ્ય તમારી આગળ ખોલું છું. આમાં જેની જેવી કેપેસિટી, કોકને એમાં ઉતારે તો કામ લાગે, સંસ્કાર મળે. મહાદેવના દર્શને કરવા જાય
તો એને હું યાદ આવું કે પ્રફુલ્લ દાદા ઉનાથી આવ્યા હતા, બટુકભાઈ લઈ આવ્યા હતા, અને નાગનું આમ કહેતા હતા, પોઠિયાનું આમ કહેતા હતા, ડમરૂનું, એ બાને તમે મને યાદ કરશો. બસ ઇતના ही કાફી હે. મહેફિલમાં મારી ખોટ વર્તાય તોય ઘણું છે બાપ. એટલે એક બીજું રહસ્ય, મહાદેવના મંદિરમાં ગળામાં સર્પ વીંટાળેલો છે. એક તો પેલું હળાહળ પીધું એટલે ગળામાં ઝેર હતું ને એમાં પાછો ઝેરી સર્પ નાખ્યો. આયુર્વેદ કહે છે ઝેરનું મારણ ઝેર. એટલા માટે કદાચ મહાદેવે ગળામાં સર્પ રાખ્યો છે. એક કથા એવી પણ મળી આવે છે કે દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે વાસુકી નાગના નેત્રા બનાવેલા. વાસુકી નાગે દેવો અને દાનવોને બેયને મદદ કરી. એ મહાદેવને ખબર પડી એટલે મહાદેવે એનો સ્વીકાર કરીને પોતાને કંઠમાં ધારણ કર્યો. એટલે મહાદેવના ગળામાં જે સર્પ દેખાય ને એ વાસુકી નાગ છે. પછી આગળ વધીએ તો કાચબાની મૂર્તિ આવે મહાદેવના મંદિરમાં. શું કામ? વિષ્ણુનું સ્વરૂપ છે. ભગવાને સૌથી પહેલો જન્મ લીધો 24 અવતારમાં, તો એ છે કચ્છપ અવતાર. એટલે હરિ ને હરનું ત્યાં મિલન થાય છે. એટલા માટે કાચબાની પૂજા કરવામાં આવે છે. અને લૌકિક અર્થમાં જો વાત કરું તો કાચબો એટલે ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક. ઇન્દ્રિયોને સંકોચન વૃત્તિની પ્રતીક બતાવ્યું છે. જેમ કાચબો જ્યારે એને ભય લાગે ત્યારે પોતાના બધા જ અવયવ પોતાની ઢાલમાં છુપાવી લે, એમ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આ બધાનું જે સંકોચન કરે, કાબુમાં રાખે એવું તત્વ એટલે કાચબો. અને મહાદેવે એને સન્મુખ રાખ્યો છે. બતાવે છે કે જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન જે પોતાના કાબુમાં રાખે એને જ શિવ મંદિરમાં જવા માટેનો અધિકારી છે, બીજો નથી. એટલા માટે આ પ્રતીક છે. આપણને ખબર નથી, આપણી પાસે એનું જ્ઞાન નથી, એટલે આપણે એને પગે લાગીએ. બસ ઇતના એક આપી, જ્ઞાનની જરૂર જ નથી. આ તો તમને સમજાવવું છે. પગે લાગવાનું મહત્વ છે, ભાવનું મહત્વ છે. વાઘાંબરમ ભસ્માંગરમ. ભગવાન મહાદેવે શું પહેર્યું છે? વાઘાંબરમ. વાઘના ચામડાનું વસ્ત્ર બનાવીને મહાદેવે પહેર્યું. આવો દેવોનો દેવ જય મહાદેવ. બધાઈને હારી હારી પીતાંબરીઓ, જાડા પટ્ટાવાળી, હે રેશમી કપડા. પણ આ મહાદેવને વાઘના ચામડાનું વસ્ત્ર સમજાતું નથી. શિવ પુરાણની અંદર અને ભાગવતમાં એની કથા મળી આવે કે ભગવાન વાઘાંબર શું કામ ધારણ કરે. એક એક વસ્તુ સમજવા જેવી, એક એક વસ્તુ. ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુને મારવા માટે થઈ અને જ્યારે નરસિંહ અવતાર ધારણ કર્યો, ઘેંગો જટાજૂટ ઘેંગો મુંડન કી માલ, પ્રગટો ડાલ ચક લાલ ચોળ મુંડન બિલોલ ભબકટ કાલ ડાઢા બિહાલ લાલ હતે પુષ્ટબીર પંજા પછાડ હોય ત્રાડ દાડ ઉંબર કે બાઢ અસુરાણ કાળ. ભગવાન નરસિંહ નારાયણ પ્રગટ થયા. અસુરાણ કાળ એટલે સંધ્યાના સમયે
ન ઘરમાં ન બહાર, ન લીલાથી ન સૂકાથી, ન લોખંડથી, બ્રહ્માએ બનાવેલી સૃષ્ટિમાંથી કોઈ પણ વસ્તુમાંથી નહીં લીલામાં, નહીં સૂકામાં, નહીં ઘરમાં, નહીં બહાર, ઉંબરામાં, મધ્યાહન કાળ, અસુરાણ કાળ, પ્રગટો ઢાલ, સંધ્યાનો સમય, નરસિંહ ભગવાન હિરણ્યકશિપુના પોતાની ગોદમાં લઈ 10 આંગળીઓના નખથી એના હૃદયના ફેફડાઓને બહાર કાઢીને ગળામાં હાર પડીને એને મારીને પોતાના ધામમાં મોકલી દીધો. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન. આ તો ભાગવતમાં કથા આવે છે, શિવપુરાણમાં નથી. પણ બંધારણ માટે મેં આપને આ કથા કરી. હવે શિવપુરાણમાં એવી કથા આવે છે કે જ્યારે હિરણ્યકશિપુને ભગવાન નરસિંહ નારાયણે માર્યો પછી ભગવાન બહુ ક્રોધમાં આવી ગયા હતા. ભગવાન વિષ્ણુનો ક્રોધ કોઈ વાતે શાંત નહોતો થતો. દૈત્યોને તો ભગવાને માર્યા, પણ દેવો જેટલા ડાયલાને સમજાવવા ગયા ને એને પકડીને ભગવાને માર્યા. ક્રોધ વિષ્ણુનો. અને ત્યારે બધા દેવોએ ભેગા થઈ અને દેવોના દેવ મહાદેવની પ્રાર્થના કરી. અને એ વખતે દેવોનું કાર્ય કરવા માટે જ્યારે કોઈથી ન થાય ત્યારે મહાદેવને બોલાવવામાં આવતા. કોઈ પણ પ્રકારના યુદ્ધ કરવા હોય તો મહાદેવ પાસેથી હથિયાર માગવા જવું પડતું. અને અહીંયા તો કાંઈ છે જ નહીં, ચપટી ભભૂત મેં ખજાના પડ્યો, છતાંય બધું છે. તમામ દેવોએ ભોળાનાથને પ્રાર્થના કરી, હે ભોળા, આમાંથી અમારો ઉદ્ધાર કરે, આમાંથી બચાવ, નહીંતર આ મારી નાખશે. જ્યારે ભક્ત ઉપર ભીડ પડે ત્યારે ભગવાન પ્રગટ થાય અને શિક્ષા કરે. બસ ભગવાન કે મને તમે કાંઈ કહો, મને એનું કાંઈ દુઃખ નથી, પણ મારા ભક્તને જો કાંઈ કીધું ને તો વારો કાઢી નાખો. મહાદેવ આવ્યા, દેવોએ પ્રાર્થના કરી અને મહાદેવે બરોબર એના જેવું જ નરસિંહ સ્વરૂપ જેવું જ સલભાવતાર ધારણ કર્યો. આકાશમાંથી દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર કર્યો. બોલે સર્વેશ્વર મહાદેવ. બંને ભયંકર શક્તિઓ સામસામે થઈ. એક બાજુ વિષ્ણુનું સ્વરૂપ ભયંકર નરસિંહનું, બીજી બાજુ મહાદેવનું સલભાવતા એ પણ એવું જ ભયંકર. ભગવાન મહાદેવ એની સાથે યુદ્ધ કર્યું એવી કથા મળે છે. અને ભગવાન વિષ્ણુના એ ભયંકર સ્વરૂપને મહાદેવે સલભાવતારની અંદર પોતાના કબજામાં લઈ લીધું, પોતાના પ્રભાવમાં લઈ લીધું અને શાંત કરી દીધું. ત્યારે વિષ્ણુ રૂપ થયેલા ભગવાન નરસિંહે મહાદેવની પ્રાર્થના કરી છે, પ્રભુ તમે મારા ક્રોધને શાંત કરી દો, નહીંતર આ ક્રોધ ક્યાં જાત. આપે મારા ઉપર બહુ મોટી કૃપા કરી, મારા ક્રોધને શાંત કરી દો. હવે આપણને એવું વરદાન આપો કે હું સદાયને માટે તમારી સાથે જ રહું, તમારાથી જુદો ન પડું. હરિને હરનું મિલન સદાન માટે થતું રહે. મહાદેવ કહે તથાસ્તુ, સત્યમ ભવતુ તે વચઃ, તમારું બોલેલું સત્ય થાવ. અને મહાદેવે એ જ વખતે અડધું નરનું અને અડધું જે હાવજનું શરીર હતું એમાંથી
એટલે ભગવાન નરસિંહ નારાયણનું જે ચામડું હતું વાઘનું, એ મહાદેવે લઈ અને પોતાના શરીર ઉપર ધારણ કર્યું અને આવી રીતે હરિને હરનું મિલન થયું એટલે મહાદેવ એને વાઘાંબર ધારી કહેવામાં આવે છે. વાઘાંબરમ ભસ્માંગરમ જટાજૂંડ નિવાસ आसन जमा के बैठे वो तो कृपा सिंधु कैलाश। तो हड़ाहड़ झेर पीनारा बदा शंकर होता નથી અને હળાહળ ઝેર પી જાય, આ ઝેર પી જાય મનુષ્ય તો મનુષ્ય મર જાય પણ કદી શંકર બનતા નથી. આવા શુભ અવસરે કિસાન મિલ્ક પ્રોસેસન ધોરાજીવાળા ભરતભાઈ અને દર્શનભાઈ આપણા શિવકથામાં પધાર્યા છે, તો આપણે એનું સ્વાગત કરીએ. જોરદાર તાળીઓથી ભરતભાઈ અને દર્શનભાઈનું સ્વાગત. આ પિતા પુત્રની જોડી એ મારા આ કથાના યજમાન બટુકભાઈ જે છે એ જે ગામમાંથી ડેરીમાં દૂધ ભેગું કરે છે એ આ ભરતભાઈની ડેરીમાં કિસાન મિલ્ક પ્રોસેસનમાં આપે છે, તો જોરદાર તાળીઓથી આપણે એનું સ્વાગત કરીએ. ભરતભાઈનું સન્માન બટુકભાઈ કરે અને દર્શનભાઈનું સન્માન રૂડાભાઈ એમના દીકરા કરશે. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. જલાધારીનું મહત્વ બતાવ્યું. જલાધારીના ઘણા બધા નામ છે બાપુ, પહેલી વાર સાંભળો ને. જલાધારીનું એક નામ છે નિર્મલી, બીજું નામ છે સોમસૂત્ર, ત્રીજું નામ છે જલાધારી, જે જળનો આધાર આપે છે અને મહાદેવ ઉપર એ જળને પ્રવાહિત કરે એટલે એનું નામ પડ્યું જલાધારી. પછી શિવ મંદિરમાં જાય ને એમાંય ફેર, અને બીજા દેવના મંદિરમાં જાય એમાંય ફેર. બીજા દેવોના મંદિરમાં જાય તો આખી પ્રદક્ષિણા ફરવાની હોય છે, પણ મહાદેવની મંદિરમાં આખી પ્રદક્ષિણા ફરાતી નથી. મહાદેવના મંદિરમાં આખી પ્રદક્ષિણા ન ફરાય. મહાદેવના મંદિરમાં જે પ્રદક્ષિણા ફરવાની પદ્ધતિ છે એને કહેવામાં આવે છે ચંદ્રાકાર પ્રદક્ષિણા. સન્મુખ ઉભા રહી પ્રદક્ષિણા ચાલુ કરીએ અને થાળામાંથી જ્યાં જળ વહેતું હોય ત્યાં અટકી જવાનું અને પાછું આવવાનું. જેમ બીજનો ચંદ્ર હોય એવી રીતે ચંદ્રાકાર પ્રદક્ષિણા કરવાનું મહત્વ મહાદેવના મંદિરમાં છે. મહાદેવના મંદિરમાં તો ભાઈ ઘણા બધા રહસ્ય છુપાયેલા છે. મહાદેવનો શિવ પંચાયત તમે જુઓ, ભસ્મ ચढ़ावत शंकर को बीच पड़ी झरखी. एक बार नंदीश्वर महादेव बैठा था, पूजा करवा आव्या, भस्म लगावी महादेव ने, एमांथी भस्मनी भभूति गळामां रहेला वासुकी नागना आंखमां पड़ी
અને માર્યો ફૂફાડો. મહાદેવે આમ જ્યાં જોયું વાસુકી નાગની સામે, એટલે એની જટા નમી મહાદેવની, અને જટામાં રહેલો ચંદ્ર નમ્યો, અને ચંદ્રમાં રહેલા અમૃત કુંભમાંથી અમૃતનું એક બિંદુ નીચે પડ્યું. ભગવાન વાઘાંબર પહેરીને બેઠા હતા, એના ઉપર એ અમૃતનું ટીપું પડ્યું. એટલે અમૃતનો નિયમ છે, જેમાં સ્પર્શ કરે ને સજીવન કરે. એટલે વાઘ થયો સજીવન. જેવું અમૃતનું બિંદુ એના ઉપર પડ્યું બાપુ, વાઘ થયો સજીવન. ગણેશ ને કાર્તિકેય ને સૂર્યાકુમારી ને ઓખા ને બધા બેઠા હતા. એમાં આ બનાવ બની ગયો. અને જેવો ભાઈ હાવજ ઊભો થયો અને એક ત્રાડ નાખી તો મહાદેવનો પોઠિયો ભડકીને ભાગી ગયો. અને માં ભગવતીને દાંત આવ્યા અને તબ ગોરા મુખ યું કર હસી. માતાજી મીંડા હસવા. વળી મહાદેવે બધું હરખું કર્યું. થોડીક વાર થઈ તો માં ભગવતી આવ્યા સિંહની સવારી કરીને. હવે સિંહને જોઈને પાછો પોઠિયો ભડકો ને ભાગી ગયો. તબ ગોરા હસી મુખ યું કરકે. ત્યારે માતાજી મીંડા પાછા હસવા. મહાદેવે પાછું બધું હમું નમું કર્યું. થોડીક વાર થઈ, મહાદેવજી કે હવે ઊભું રહેવા દે. એટલે મહાદેવજી વાઘાંબર પહેરી અને સર્પનો પટ્ટો બાંધી દીધો. થોડીક વાર થઈને તો મોટો દીકરો આવ્યો કાર્તિકેય, મહાદેવને પગે લાગ્યો. કાર્તિકનું વાહન કોણ? મોર. હવે મોર અને નાગ આ બેયને દુશ્મનાવટ. એટલે મોરને જોઈને મહાદેવની કમરમાં બાંધેલો નાગ હતો ને એ ભાગી ગયો. વાઘાંબર હેઠું પડી ગયું અને તબ ગોરા હાહાકાર હસી. ત્યારે માતાજી પાછા હસવા લાગ્યા. તમે એમ માનો કે બધાને સારું જ હોય? મહાદેવના ઘરમાં જ આવવું હોય લ્યો. મહાદેવ કે ઠીક હાલો ભાઈ, કાંઈ વાંધો નહીં. આ હું તમને જે કથા કહું છું ને, મહાદેવની નિંદા સ્તુતિ છે. સ્તુતિનો એક પ્રકાર છે, એમાંથી આ એક સ્તુતિ નિંદા સ્તુતિ. એનું રહસ્ય હું તમને છેલ્લે કહીશ. વળી પાછું બરોબર વાઘાંબર પહેર્યું ને વળી પાછા સર્પને પકડીને પટ્ટા બાંધ્યા ને થોડીક વાર થયું તો સૌથી નાનો આવ્યો ગણપતિ પગે લાગવા. હવે ગણપતિનું વાહન ઉંદર અને સર્પનું ભક્ષણ છે ઉંદર. એટલે વળી પાછા ઉંદરને જોઈને ઓલા બાંધ્યા હતા ને એ છેટકા ઉંદરને પકડવા. અને વાઘાંબર નીચે પડી ગયો ને તબ ગોરા હા હા કર હસી. દેખ ભાઈ વિષ્ણુ, मैंने हला हल पियो तो मेरो अंत ना आयो. भगवान शिवना मंदिर में जाए तो जोजो आ बधु छे, पण मैं जे हमणा वर्णन कर्युं ने एवुं कांई नथी. एक बीजानी प्रकृतिनी विरुद्ध बधाने भेगा कर्या. हावजने अने पोठियाने भळे नहीं, पोठियाने ने सिंहने भळे नहीं, मोरने ने सरपने भळे नहीं, उंदेड़ाने ने सरपने भळे नहीं. छतांय भगवाने पोतानी बाजुमां बधाय विरुद्ध जे आचरणवाळा छे, प्रकृतिवाळा छे ने भेगा कर्या अने पोतानी प्रकृति भूली गया अने बधाय भगवानना स्थानमां शांत थई अने बधा बेठा. बस ए ज रहस्य छे शिव मंदिरनुं
ગમે તેવા ક્રોધી હોય, વેરી હોય, વિરુદ્ધ પ્રકૃતિવાળા હોય, પણ શિવના શરણમાં જાય ને બધા જ સરખા થઈ જાય. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. એટલે એને કીધું દેવોનો દેવ મહાદેવ. ભગવાનના અનેક દિવ્ય ચરિત્રમાં ભગવાનના દિવ્ય સંસારમાં અનેક સમય સુધી વિહાર કર્યો. અને એક વાર કુમારખંડની અંદર કથા મળી આવે શિવપુરાણમાં. શિવ અને પાર્વતીની પાસે એકવાર તમામ દેવો આવ્યા. શિવ અને શક્તિની ઉપાસના કરી, અસુરોના ત્રાસની વાત કરી, ત્રિપુરાસુરની વાત કરી, એનાથી બચવા માટે પ્રાર્થના કરી. ત્યારે શિવ અને પાર્વતી દ્વારા એની સંસાર વાટિકાની અંદર એક પુત્ર પુષ્પ પ્રગટ થયો. જન્મ નથી થતો, પ્રગટ થાય છે. વિશ્વામિત્ર એના 16 સંસ્કાર કરાવ્યા છે. સુંદર મજાની એની બાળલીલા, દેવોએ એની આરતી કરી, પૂજા કરી. એના જન્મ સમયે આકાશમાં અનકદંદર વિનગારા વાગ્યા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર કર્યો. બોલે કાર્તિકે ભગવાન કી જય. દરેક દેવી દેવતાઓએ આ કુમારને ભેટો આપી. મહાદેવ પ્રસન્ન થયા અને ષડાનંદ 6 મુખવાળા કાર્તિકી મહારાજનો પ્રાદુર્ભાવ થયો. બીજી એકવાર એવી કથા મળી આવે છે. એકવાર માતા પાર્વતી સખીઓની સાથે વિહાર કરતા વિચાર કર્યો કે મહાદેવના રક્ષકમાં તો ઘણા બધા ગણો છે, પણ આપણા રક્ષણ માટે શું? અને ત્યારે મહાદેવ તપસ્યામાં લીન થઈ ગયેલા હતા, હજારો વર્ષથી સમાધિમાં બેઠેલા. અને અહીંયા માતા પાર્વતીએ સખીઓની સાથે રહી અને ડાબા અંગમાંથી મેલ ઉતારી માટી લઈ આવી. સરસ મજાનો એક પુત્ર પુષ્પ પ્રગટ કરવા માટે માટીનું પૂતળું બનાવ્યું અને એમાં પ્રાણ ફૂંક્યો અને એમાંથી ગણેશની ઉત્પત્તિ થઈ છે. ભગવાનની એકની બે દીકરીઓના વર્ણન છે. એક તો ઓખા છે. ઓખા પુરાણ આપણે સાંભળીએ છીએ. આ બાળકને માતાજીએ પોતાના દ્વારપાળ તરીકે સ્થાપિત કર્યો કે હું અંદર હોય, મારી આજ્ઞા વગર તારે કોઈને અંદર નહીં આવવા દેવાના. આપણે બેનો ગાઈને ડાબા અંગના મેલ ઉતારી તેના બનાવ્યા ગણપતિ, બહુ સરસ છે. અને આ પુત્ર
જ્યારે માતાજીએ પ્રગટ કર્યો ત્યારે તમામ દેવતાઓ એને આશીર્વાદ આપવા માટે આવેલા. આપણામાં જેમ દીકરાનો જન્મ થાય ને બધા જબલું લઈને આવે, એમ માં ભગવતીએ પણ બાળકને પ્રગટ કર્યો એટલે તમામ દેવો આશીર્વાદ આપવા આવ્યા. બધા દેવોએ આશીર્વાદ આપ્યા, પણ એક શનિદેવ હતો ને એ અવળો ઊભો રહેતો હતો. અવળો થઈને ઊભો હતો. માતાજીનું ધ્યાન ગયું. શનિ તો કે હા માં, તારે મારા દીકરાને આશીર્વાદ નથી દેવા? શનિ મહારાજ કઈ આપું તો ખરું માં, પણ મારી દ્રષ્ટિ છે ને બહુ વક્ર છે. તમારા દીકરા ઉપર મારી દ્રષ્ટિ પડશે ને એ પણ બરોબર નહીં. માતાજી કહેવા લાગ્યા એની ચિંતા તું ન કર, બસ તું એકવાર મારા દીકરાને આશીર્વાદ આપી દે. અને શનિએ જોયું છે એ પુત્ર ઉપર, અને પાર્વતીના એ પુત્ર ઉપર શનિની 7.5 ચાલુ થઈ ગઈ. પનોતી થઈ ચાલુ. જેવી પનોતી ચાલુ થઈ એવા નારદજી મહાદેવ જ્યાં તપસ્યા કરતા હતા ત્યાં ગયા. નારદજીએ મહાદેવને સમાધિમાંથી જાગૃત કર્યા અને કીધું કે તમે તપસ્યા કરો પણ તમારે આંગણે તો બાળક રમે. મહાદેવની જ આ બધી માયા હતી. મહાદેવ આવ્યા, પ્રસિદ્ધ કથા આપ જાણો છો. માતાજી સ્નાન કરતા હતા, ગણેશે આવવા ન દીધા. મહાદેવને ક્રોધ ચડ્યો અને ત્રિશૂળથી એ ગણેશનું મસ્તક ધડથી નોખું કરી નાખ્યું છે. મને ઘણાએ પૂછતા હોય, મારી એકવાર મહારાષ્ટ્રમાં કથા હતી ઘનશ્યામભાઈ, ઘણો સમય થયો. પેણ, બોરીવલીથી 200 કિલોમીટર થાય પેણ, અને અષ્ટવિનાયકમાંનું એક સ્થાન ત્યાં પેણમાં છે. ગણપતિના ઉપાસક હોય મહારાષ્ટ્રમાં, તમને ખ્યાલ છે. અહીંયા આવો પ્રશ્ન થયેલો કે મહાદેવે ત્રિશૂળ મારીને ગણેશનું મસ્તક કાપી નાખ્યું, એ માથું ગયું ક્યાં? પછી તો ઘણા કથામાં ગણેશ પુરાણ લઈને આવતા, એમાં લખ્યું હોય તો, પણ એમાંય નથી લખેલું. અમુક અમુક વસ્તુ છે ને ગુરુ ભેદ છે, એ કોઈ ગ્રંથમાં ન મળે. પણ સંતોને મોઢે મેં સાંભળેલું છે કે મહાદેવે જ્યારે ગણેશના મસ્તકનું છેદન કર્યું તો ત્રિશૂળ ઉપર એ માથું સીધું ચંદ્રલોકમાં જઈને પડ્યું છે. ક્યાં પડ્યું? ચંદ્રલોકમાં. અને કાળક્રમે ચંદ્રલોકના વાતાવરણમાંથી બહાર નીકળી અને સ્પેસની અંદર, વાતાવરણની અંદર આવી, એના અનેક ટુકડાઓ થઈ ગયા. એમાંથી બીજ રૂપ પ્રગટ થયું, વાદળોની સાથે ભળ્યું આ બીજ, અને વર્ષા રૂપે ધરતી ઉપર એ બીજ આવ્યા ગણેશના મસ્તકના. અને એમાંથી એક જાતના વૃક્ષ ઉગ્યા. કયા વૃક્ષ ખબર? આપણે જે અત્યારે નાળિયેરી કહીએ ને, એ નાળિયેરીના ઝાડ પ્રગટ થયા. એટલે તમે જોજો, જ્યાં જ્યાં શિવ મંદિર હોય છે ત્યાં ત્યાં નાળિયેર ભાંગવાની મનાઈ કરવામાં આવી છે. કારણ કે એવું માનવામાં આવે છે કે એ ગણેશનું મસ્તક છે, તો બાપની અમે ગણેશના દીકરાને ન ફોડાય. એટલા માટે કદાચ શિવ મંદિરમાં શ્રીફળ નહીં વધારાતું હોય, પણ જ્યોતિર્લિંગ જેટલા જેટલા છે ત્યાં શ્રીફળ વધારવાનો કોઈ બાદ નથી. કારણ કે જ્યોતિર્લિંગ જે છે એ બધા ગણેશ જન્મ પહેલાના છે. શિવના તો ઘણા બધા રહસ્ય છે. ખબર પડી માતાજીને, રુદન કરવા લાગ્યા. આ તો બધી મહાદેવની જ માયા હતી. બાકી અખિલ બ્રહ્માંડનો નાથ હોય, 14 બ્રહ્માંડનો ભૂપતિ, એને ન ખબર હોય કે આ મારો દીકરો છે, પણ એને લીલા જ કરવી હતી.
ગણોને કીધું જાઓ પૂર્વ દિશામાં સામું મળે એનું માથું લઈ આવો. શિવના ગણો ગયા અને ત્યાં એક ગજરાજ હાથી મળ્યો, હાથીનું મસ્તક લઈ આવ્યા અને ગણપતિના ધડ ઉપર રાખી મૃત સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી અને સજીવન કર્યા ગણેશને. અને મહાદેવે વરદાન આપ્યા, સર્વદેવમાં પ્રથમ પૂજા તારી થશે, જગતની અંદર ગામે ગામ તારા મંદિરો થશે. આજનો દિવસ યાદ કરવા માટે ભાદરવા મહિનાની ચોથ એ ગણેશ ઉત્સવના નામથી પ્રખ્યાત થશે. એટલે તો આપણે ગણેશ ચતુર્થીના દિવસે મહાદેવની પૂજા કરીએ, ઉત્સવ કરીએ અને ભગવાનને લાડવા ધરીએ. તમામ ગણો રાજી થયા, ભગવતી રાજી થયા. માથું કપાણું એની પાછળનું એક જ કારણ હતું, શનિની કુદ્રષ્ટિ હાડા હાથી લાગી ને એટલા માટે ગણેશનું મસ્તક કપાણું અને હાથીનું મસ્તક લગાવવું પડ્યું. શનિનો આટલો પ્રભાવ છે. અમૃત પી ગયેલો તમે જુઓ, રાહુ ને કેતુ એ હજી હારા, પણ શનિની હાડા હથિયારીની. પછી તો ત્યાં ભાદરવા મહિનાની ચોથ ચાલતી હતી, ગણેશને પ્રગટ કર્યા, તમામ દેવો પાછા આવ્યા, એને મોદકના ભોગ લગાવવામાં આવ્યા. પછી એના ઉપર પુષ્પની વૃષ્ટિ કરવામાં આવી, પુષ્પહાર પહેરાવવામાં આવ્યા અને ગણેશ જન્મનો મોટો ઉત્સવ કર્યો. તમામ દેવોએ ગણપતિની પૂજા કરી, આરતી કરી. આપણે પણ એની પૂજા અને આરતી કરી અને ગણેશ જન્મ ઉત્સવને વધાવીએ. બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી જય, બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. તાજતી પાર્વતી પિતા, ચાલો યજમાનો આવી જાઓ. પાર્વતી પિતા મહાદેવા, માતાજી પાર્વતી. લગન કા ભોગ લગે સંત કરે સેવા, લગન કા ભોગ લગે સંત કરે સેવા, લગન કા ભોગ લગે સંત કરે સેવા, લગન કા ભોગ લગે સંત કરે સેવા. લચપચતા લાડુ જમો જમો મહાદેવા, હે લચપચ કા લાડુ જમો જમો મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, 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 જય ગણેશ જય ગણેશ જય
પાર્વતી પતે. હર હર મહાદેવ. હર હર દરેક યજમાનો શિવપુરાણ ગણેશ કાર્તિકીની આરતી માટે આવી જાઓ. દરેક યજમાનો આરતી સંધ્યા પૂજા આરતી માટે આવી જાઓ. બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. હે દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે આરતી ગણપતિજીની થાય. આરતી ગણપતિ દાદાની થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી કાર્તિક દેવની થાય. હે આરતી ભોળાનાથની થાય. હે આરતી કુળદેવનાથની થાય. દેવડા જગમગ જગમગ થાય. હે દાદા હું બોલાવ્યો છું ફૂલડાનો હાર. હે દાદા અમે લાવ્યા છીએ નિવેદના થાળ. હે દાદા તમે જમો તો આનંદ થાય. હે દાદા તમે જમો તો આનંદ થાય. હે દાદા તમે જમો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ કુશલામ શરતમ મંગલમ ભગવાન શંભુ મંગલમ જલેન પ્રદક્ષિણીકૃત્ય યાની કાની કપાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તો પ્રદક્ષિણાયં જલે જલે પુષ્પે દેવાભિવંદનમ. ભગવાનને હાથેથી આરતી આપી દેજો. હસ્તાભ્યામ દેવ વંદનમ. આરામથી આપો. બધા આપી દો ભગવાનને આરતી. બસ અરસ પરસ ત્યાં આરતી અંબાવી દો. ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસાની ધર્માણિ પ્રથમન્યાસન્ન તેહનાકમ મહિમાનઃ સચંત જત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ નાના સુગંધિ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્તો ગ્રહણ પરમેશ્વર. ગણપતિ સહિત ભગવતે શિવ મહાપુરાણાય નમો નમઃ. ચરણ કમલેભ્યો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. તથા પ્રદક્ષિણીકૃત્ય આવી જાઓ. હાલો ઉપર આવી જાઓ. ઓમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ.
या દેવી સર્વભૂતેષુ હેમા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે મા નમસ્તસ્યે અરે પ્રેમ સે બોલો જય માતા અરે સારે બોલો જય માતા અરે વારે બોલો જય માતા મા ગબ્બર વાલી જય માતા મા શેરો વાલી જય માતા મા ભોલી વાલી જય માતા મા ગબ્બર વાલી જય માતા મા શેરો વાલી જય માતા મા ગબ્બર વાલી જય માતા સાચી જોતો વાલી માતા तेरी जय जयकार तू सबकी बिगड़ी बना दे तेरी महिमा अपरंपार अरे चलो बुलावा आया है माता ने बुलाया है ओए 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 चलो बुलावा आया है माता ने बुलाया अरे प्रेम से बोलो जय माँ अरे सारे बोलो जय माँ अरे भाव से बोलो जय माँ माँ गब्बर वाली माँ शेरो वाली माँ मेरे वाली माँ कातर वाली माँ गब्बर वाली माँ शेरो वाली या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै नमो नमः 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 ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै 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 नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले हे नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले हर भोले हर हर भोले भोले हर हर भोले भोला शिवाय कायेन वाचा मनसेन्द्रियवा बुद्ध्यात्मना वा प्रकृतेषु करोमि यज्ञं सकलं परस्मै सदा शिवायेति समर्पयामि सदा शिवायेति समर्पयामि सदा शिवायेति समर्पयामि बोलिए सोमनाथ महादेव की जय શાસ્ત્રીજીનું સન્માન લાધાભાઈ કરશે. સોમનાથ મહાદેવ દેવ કી જય. બટુકભાઈનું સન્માન લાધાભાઈ કરશે. બટુકભાઈ. જાહીબેનનું સન્માન જેઠીબેન કરશે. નાગનાથ મહાદેવ કી જય.
રૂડાભાઈનું સન્માન વીરાભાઈ કરશે. રત્નેશ્વર મહાદેવ કી જય. શાસ્ત્રીજીનું સન્માન રામભાઈ કરશે. રામભાઈ આવી જાઓ. સિદ્ધનાથ મહાદેવ કી જય. બટુકભાઈનું સન્માન રામભાઈ કરશે. મુંજેશ્વર મહાદેવ કી જય. જાહીબેનનું સન્માન જાહીબેન કરશે. જાનજીબેન કરશે. શાસ્ત્રીજીનું સન્માન રેયાભાઈ કરશે. બટુકભાઈનું સન્માન રેયાભાઈ કરશે. જાહીબેનનું સન્માન રામભીબેન કરશે. ડુંગરેશ્વર મહાદેવ કી જય. શાસ્ત્રીજીનું સન્માન પાંચાભાઈ કરશે. બટુકભાઈનું શાલ ઓઢાડી સન્માન પાંચાભાઈ કરશે. મોદેશ્વર મહાદેવ કી જય. રૂડાભાઈનું સન્માન પાંચાભાઈ કરશે. કાળકોટ નામનું ઝેર નીકળ્યું. ઝેર પિયા જીવન દિયા કિતના ઉદાર તું આયો શરણ તુમારે રૂડા દેવરાજભાઈનું સન્માન પાંચાભાઈ કરશે. શરણ તુમારે ભોલે તાર તાર તું સબ દેવદાર ઝેર પિયા જાહીબેનનું સન્માન કનુબેન કરશે. મામા મારી પદ્માને કહેજો. રાજીબેનનું સન્માન કનુબેન કરશે. રાજીબેન. મહાદેવજી પ્રસન્ન થયા જ્યારે મહાદેવ આ સાહેબ હા ના પટેલ ના મને મહાદેવજી પ્રસન્ન થયા આવ્યા તમે અણમોલ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. અહીંયા શિવપુરાણની કથાને સાયંકાલે વિરામ. કાલે સવારે 9:30 વાગે શિવચરિત્રની બીજી અનેક કથાઓ સાંભળવા માટે 9:30 વાગે મળીએ. ત્યાં સુધી તમામ હરિભક્તો, વૈષ્ણવો અને શિવ ભક્તોને મારા જય સિયારામ. ઓમ નમઃ શિવાય. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. Thank you.
ગરબે પૂંજાણી